તમને 3 એવા ડોબાને વતાડવાનો છું જેને જોઈને તમે કહેશો કે ના હાથે હાથા ડોબા છે. એના કારનામાં તમે એકદમ જુઓ જેવા છે 3 ડોબા અને પછી તમે કહેવું કે આ હાથા ડોબા છે કે નહીં. હેડ્યાઓ મારી ચીડે. સૌ પેલો ડોબા નંબર 1 એ તમને મળાવ. હેડો હાલો હવારમાં શીખે શું કમાડ પકડીને મથે હેરા. હે ઢુલા ભાઈ આ કમાડ ને શું કરો રે હવારમાં? એટલે કીધું આ લગન ગાળો આવ્યો છે અને લગન ગાળામાં તાળા ઘરે તૂટે છે. કીધું દરવાજો જ ના રાખું તાળા ક્યાંથી તૂટશે? એ લાખ રૂપિયાની વાત કરી. આ જો શું કેવું મારે પૂછું ઉખાડી ઉછળી આલો. હા ઉખાડું. આ છે ડોબા નંબર 1. હેડ આવો ડોબા નંબર 2 વતાડો. એ આવો ના આવો આનાથી એક હાથ માથા પાડી. ડોબા નંબર 2 શું કરો હેરા પેથાથી? રૂપિયો ખોવાણો હતો ગોતો હરો ચા ખોવાણો હતો ઓય મારેગમાં તરચમ આ ગોતો હેરા એટલે એમ કે એમ તડકો છે ને સાઈડ આવતો રહેશે એમ રૂપિયો અહીં આવતો રહેશે. ઓય દેવો તડકો આવશે એવો રૂપિયો ઓય આવતો રહેશે. હા પાડો એમ જ ગોતો હરા ને. હા ગોતો તમને મળશે કદાચ. તડકાનો આબાદ આવતો રહેશે રૂપિયો હેડતો પગ છે ને એટલે આવતો રહે. આ હતા ડોબા નંબર 2. હવે વતાડું તો મને ડોબા નંબર 3 જે આયનો ગુરુ છે. હેડ્યાઓ મારી છે. no. વાલા આવતારો શું કરો હરે? દાલ કાપો હરા ચી બાજુ બેસી? હમણાં. હા હા ચમ. ન કાપો તો તાર કપાય એટલી. હા કાપી રાખો ને. હોય ઉડાડો ધબધબાટી. આ છે ડોબા નંબર 3. બધાનો ગુરુ જોયો ને? અહીંથી કાપે હરા. કપણા ચીડ શું હાલ થાય છે એ તમે જુઓ. કાપો તમે તાર. જે ડાળી ઉપર બેઠો છે એ ડાળી કાપે. હવે ડાળી કપાતો પછી પોતે ભાઈ પડવાના છે. આને કહેવાય ડોબા નંબર 3. 3 ડોબા છે નોખા. તો આ હાલ છે. આ 3 ડોબા ભેગા થાય તો ચેવા હાલ થાય? તો શું હાલ થાય? અને હવે આ 3 ડોબા થવાના છે ભેગા. આપણે જોવાનું એ રહ્યું કે હવે શું થાય. એ ઢુલાભાઈ જો આ એવો જમાનો છે કે કોઈનો વિશ્વાસ ના કરે અને કોઈ ઉપર ભરોસો ના મેલાય, કોઈને 1 રૂપિયો ઉછીનો ના હાલે. હવે ઢુલાભાઈ હાથમાં અગરબત્તી છે નથી કઈ મોઢા મગ ભર્યા બોલતા નથી. બોલો તો ખા મોઢા. આ જમાનો એવો છે. કરી દો તમારું વિધિ. બીજું શું? અમે આલ્યા તાર દખ ને. અમે તમને આલ્યા તાર દખ ને. અમે તમારા દારે ઉજ્યા તમે આયા અને ગોનામાં ગાઢી અને તમારા હાથમાં પકડાયા તાર અમારા દાડા આયા ને. આ જમાનો આવ્યો તો જમાનો. આ જરૂર હોય ને ગરજ હોય ને પૈસા જોતા હોય તાર જેવા કગરતા આવે છે અને તારી અમે લેવા આયા હામ આય તાકતા. આ મંદિર નથી ઘર છે. આ અગરબત્તીઓ આટલી ના ભમેળો. આ બોલો શું હવે મારા શાસમાં આવી કરી આવીને શું છે? લ્યો આરે હંભળવા અમે આયા હતા અને આ હંભળવા તમને અમે પૈસા આલ્યા હતા. અને આ રહ્યું કે મારું કર દે. આ મંદિર જેવું છે એમ કહું છું. આ તો ખબર છે ઘરે એક મંદિર છે. અમે પૈસા લેવા આયા હતા. શું છે અમારા પૈસાની જરૂર પડે છે. ભલા માણા પડે ખબર પડે છે કે ના તને એમ કહું છું. સવારમાં કોક ના ઘરે પૈસા માંગવા જવા એમ કહું છું. અરે મારા માગવા આવ્યો છો તે તમને ઉસીના આલ્યા હતા એની વાત કરું. પણ ઉસીના આલ્યા પણ બોલ તો પૈસા જ ને એમ કહું છું હું. હે કોક ના ઘરે પૈસા માંગવા ના હોય ભલે તારા આલ્યા પણ મારે તો મારે ઘરે તું એમ કહું છું. અરે ઓય પણ મારા ઉસીના આલાલે પૈસા ના લેવાના એમ. પૈસા માટે એક નિયમ યાદ રાખો તમારે કે હવારના પોરમાં કોઈના ઘરે પૈસા લેવા ના જાવ. આ હું ચાકન લખલ છે. લખલ ચાઈન થી પણ આ રાખું મગજ. આ લખલ હોય બતાવો તો મને આવ. મારે 1 કલાકની અંદર પૈસા જોવે એટલે જોવે. 1 કલાકનો ટાઈમ આલો છો. હું શું કહું છું 1 કલાક ને 2 કલાકનો ટાઈમ આલો. મારે એટલે પેથિયા કંથી પૈસા લેવાના છે ને એના કંઈ લાઈન તમને આલી દઉં. તમારા પેથિયા કન લેવાના હોય કે પેથિયાના બાપ કને લેવાના હોય ઈ હું કઈ ના જાણું. પણ તમારા પૈસા એટલે બસ ને એટલે દાદાગીરી ના કરો. 2 કલાક કઈ ને અડધો કલાકનો ટાઈમ આલું છું. હવે અડધો કલાક મારે એના ઘરે ચમ ચમ લાવું ગમે મોકાઈ ના જાણું. અડધા કલાકમાં તો પૈસા ના આયા તો આ કને આખું કુટુંબ તમારો ભેણું થશે. એમ ચમ ચમ અને તો એમ મેળ ના આવ્યો
તો બજારમાં હોપારી આલીને તને ઉપડાઈ જઈશ રાતો અલા, રાત. પણ તારા પૈસા છે જેટલા મૂલ્ય 500 રૂપિયા. હા, 500 રૂપિયામાં એવું થશે હવે. હા, તો એટલા અડધો હોય. કલાકમાં. મારે હવે આના પૈસા આલા જ પડશે. અડધો કલાકમાં લઈને આલો પડશે. એટલે પેથિયાને ગોતવો પડશે. હાથમાં માળા ને કામ છે કાળા, પછી શું કરવાની આ માળા? કોણ કાળા કામ? હે, હું શું કહું છું? હા, મારે લે પૈસા નથી મારા તારા કન. ઈ લાવતી હટે હતી, મારે મોડ થાય છે. ઈ તો દૂધનો પગાર થવા છે 5 દાડા પછી. પપ્પા દર છે મારે હાલ દૂધ હોય છે તારી. હાલ મારે તો કોકને લાવો ભલે, ને. કોકને હાલો એટલે મારે લીધેલો હોય તો એમ કહું છું. હાલવા તો ઠીક પણ મારા તમારે તો પાસે કાંઈ હાલમાં નથી પૈસા એમ. પણ ના હોય તો ગમે તે આડા કંઈક કરો આગા પાછું. મારે આ તો તો 2 દાડામાં હાલો 5 દાડા ને તો પણ મારો સામે મારો વાયદો છે હાલો. મારા કોકનો વાયદો બી કરી આયા છે કેટલો એમ. લાંબો વાયદો છે? મારે ખાલી 1 કલાકનો નથી 10 મિનિટનો છે. આ તો હું અહીંયા આલીશ પરા. ના અહીંયા નથી તારે હાલો. મારે 15 મિનિટનો મારા પૈસા તો તું ગમે તે કરી. 15 મિનિટમાં પૈસા ચાલુ ગમે તે આવે. કરશે ગમે તે આડા કરી ઘરનું તું ગમે તે હું શું કહું છું? હા. મારે પૈસા માગણા થઈ આવે એટલે તને આલી જો. તારા પૈસા ત્યારે આવે ભૂડા. તારા પૈસા આવે ત્યારે એમ કહું છું. મારે હાલ દો છે. મારે હાલ દો 15 મિનિટમાં. 15 મિનિટમાં પૈસા ચાથી ના લાવ? તો તું એ ગમે તે તારા આડા ગમે તે કરીને હું શું કહું છું? હા. 15 મિનિટ તું મારા પૈસા ના આવે તો હું તો ગમે તેમ કરીને તને ઉપડાઈ જઈશ. રાજુ રાજ ચા ઉપડાઈશ? પટ્યા હોય ચાય પેટ્રોલ પડ્યા છો. તો વાહનો થઈને આવો 500 રૂપિયા હારું આમ 500 રૂપિયા હારું વ્યવહાર તો વ્યવહાર છે ને તો પૈસા વાહનો છે કે બીજા ગામનો? ગમે તે હોય મારે 15 મિનિટમાં દો ને નોતું થશે. પૈસા મારા 500 રૂપિયા 15 મિનિટ હોય એક નોતું થઈ જાય પાછું પૂરો તને. કે ઉપડાઈ જો 500 રૂપિયા હારું મને ઉપડાવવાની વાત કરી લ્યો. હલાવો છે પાસે? ના ઈ તો ભલે સડાવ છે પરો. ચમ હવારમાં હવારમાં આવવું જ પડે ને. ચમ આ આવું પૈસા પડે. લાવો સાના માના પૈસા. પૈસા એક જણા કન હું માગું છું. હા ઈ રહ્યો હાલે એટલે પછી હાલો તને. લ્યો મારે પૈસા હાલ નાલ દો 15 મિનિટની અંદર. 15 મિનિટની અંદર કહીશું ઝાડખું બીજું છે તો ઉપર થાય પારું. ઝાડખું બીજું છે 15 મિનિટમાં તને પૈસા આલું. મેં એક જણાને કલાકનો ટાઈમ આલ્યો છે, અડધા કલાકનો ટાઈમ આલ્યો છે. અડધા કલાકમાં પૈસા આવે એટલે સીધા જ તારા મોઢા ઉપર ઉછળવા. અડધા કલાકનો તને ટાઈમ આલ્યો ને તો મને એક 15 મિનિટનો ટાઈમ આલી જ જો. નક્કી મને કે ઉપડાઈ લ્યો. એટલે આવી ધમકી આલી હા કેટલા માગે હવે એને શું પાવી પડશે? શું ધમકી એટલે એટલે હું પારી આલી દે 15 મિનિટનો પૈસા ના આલે તો હું તને ઉપડાઈ લઉં. એટલે તું માગે છે કેટલા? 500. ઓહો તો 150 વાળા હશે જ્યાં પોટલી વાળા હશે. એટલે આવો છે કોણ આવ્યો એમ તને આવી ધમકી આલી જો ઉપડાઈ જો ને હવે એટલે આપણા ગામનો ઢૂલો બીજો કોણ? એટલે ઢૂલો હે હા એટલે ઢૂલો તારા કન માગે. હોય જ તો. અરે પણ ઢૂલા કન તો 500 રૂપિયા હું માગું છું. આ તો હું તારા કન માગું છું. આ ઢૂલો તારા કન માગે છે હા. અને ઢૂલો આવી ધમકી આલે છે એમ ને. હોય જ તો. એક કામ કરી હા. હવે આપણે બે ભેગા થઈ હા અને ઢૂલા કન જાઉં એમ તો એને ખબર પડે. આ દો આ મો લેવા દો તો મને કે આમ છે ને તેમ છે અને તારા કન આવીને આવો દબાવે તો ને એમ ચાલે. હેડી કેવું હોય મોઢા ઉપર કેવું હોય. હેડો હેડો. હિસાબ તો એમ કરે દાડા કરોડપતિ હોય એમ. કરોડપતિ હોય એમ હિસાબ કરો ખરા. કરોડપતિ થમી તો અમારા માટે તો જમાને આવી ધમકી આલી જાને કે રાજ ઉપડાઈ જો ને હોપારી આલો ને 500 રૂપિયામાં આવો ધમકી આલવાની. તે શું કર્યું? આયો મેં હે? કર્યું. એટલે તે શું કર્યું તાર? તે શું કર્યું તાર? તે ધમકી ની તરેલી મને? લાવો પૈસા હેડો શાના પૈસા? 500 તો રૂપિયા તમે લાવો. એક એ પૈસા લાવી 500 રૂપિયા મારે આને આલવા છે. હા ભાઈ લાવો પૈસા એટલે હું આને આલું. લાવો પૈસા લાવો આનું મોઢું બંધ કરાવું પૈસા લાવો તમે. હવે આલ દો પૈસા મારે આલવા. આર્યો મારા કન પૈસા લેવા આવે ને તાર તો મને ધાજ સડે છે ને તે વાત જ દાવાજો. અને એ પાછો હવારના પોરમાં મારા પૈસા લાવજો આનું મોઢું બંધ કરવું છે. પૈસા લાવ. હવા ના પરનું તો તું લોહી પી જાય છે. મારું ભાઈ પૈસા આલ દીલા. પૈસા લાય ગાડી આને આલો લાવ મારે. પૈસા આલો. આ આલે તો આલો લાય પૈસા લાય ભાઈ. પૈસા લાય. પૈસા લાય કે પૈસા. પૈસા લાય કે પૈસા લાય. આ 500 રૂપિયા હારું કરીને મારે ધોલું ખાવી પડે હરી અને એ તારા હારું કરી. ભાઈ પૈસા લાય 500 રૂપિયા. આ 500 રૂપિયા હારું કરી અને બે ધોલું કાઢી મેં કોઈ જણ જીવનો ટપોરો નથી ડાયરેક્ટ ટપોરો કોઈનો કાઢો આ બે ધોલું કાઢી તારા હારું કરીને પૈસા લાય કે પૈસા લાય. હાલો હું નતો કહેતો 1 નંબરના 3 ડોબા આ જો એ વાલિયા હા ભાઈ લ્યો આ ક્યાંથી આયા? આ યાર આ સરપંચ આ શું માંડ્યું છે લ્યા તમે. ન બોલાવે તમને માનીતા તમારા આવતા શું છે આ બધું પૂછી લઈએ ને શું છે. આ તો તને પૂછી લ્યું શું વાંધો છે.
દાદાગીરી કરે છે ને વાલા ને રાચો રાચ ઉપડાઈ જવાની હોપારી આલે છે 150 રૂપિયા. હું 500 રૂપિયા માગું છું ઢુલાકન. ઢુલો મને નહીં હાલતો ને ધોલું છોડે. ઢૂલો ચારાકન માગે ઢુલો માગે છે પેથાકન. યુધો ચારાકન માગે પેથો માગે મારા કન. અને એમાં પાછા દાદાગીરી કરે. દાદાગીરી વાલાને પુહાય. વાલાને પુહાય. ના વાલા તો ના પોહાય ને વાલા તો મોટો કહેવાય ને વાલા ના પોહાય ને દાદા એમ અમે ચા કીધું છે. એમ અમે ચા કીધું કે મોટા છે એમ. એમ અમે ચા એમ કાંસા મોટા. મોટા તમે છો ને. તમે મોટા. તમે મોટા તમતાર. તમે મોટા. આ એક નંબરનો ડોબો આ એટલે કહેવાય છે આડો બાધા અમે તો ભલે રહ્યા. એટલે થોત ને હા. કેટલા જરા માગો છો 500 બધાય. એકા બીજા 500 માગા. આલ્યા 500 આલ પરા તેને માગતો હોય એવું એમ? આલ પરા ખેલ ખતમ કરો તો કાપડા કરા હા શું માંડ્યું છે તમે 500 રૂપિયા સારું કરીને આટલી બધી ટણી કરે છે. હાલે આ તારા 500 રૂપિયા. આ 500 તો ભલે આયા તમે મને ધમકી હાલતો ને હવે હાલતા નહીં લેવા તમારા 500 બસ હવે લાવો અમારા 500. તું રહ્યો કે ને હા. કોઈ દાડો મારા બાયના પગના મેલતો લે તારા 5 રૂપિયા. હવે શું કમ મેલા અમારા કામ હતું પતી ગયું. હવાર હવારમાં દાડા કોઈને બગાડ જ ના આવવાનું. મારા બાયના પગ ના મેલતો હવે બાયણે પગ મેલવાનો મેલો. હા મેલો છો હું તો હવે અમે લેણા તાઈને ના લેણા ભરાઈ ગયા. ભરી ગયા છે. નાના ચમ 5 કરોડ ના લેણા હોય ભરી ગયા. એમ થઈને ફરતા હતા આપણે. ભરી ગયા. હવે ભરાઈ જાય. એટલે હવે હું આમ ઉભો રહો. હા. આપણે તૈણે ને તારે ઘરી થાપી હોવાની છે. એ તો હેડો જો હા? હેડો બરોબર. જો. તૈયાર છો પોતાને અરે કહેતા કૈલાશ, કે હવે તમે ખૂબ ખૂબ આભાર અમારો દેવો ભરી હા, જાજો. કહેતા હો તો હા. તમારે ડોન થઈને ફરતા હતા એકા બીજા. એવો અસલ હમ પાયો છે. ભરે જ લેણા લેણો ફરી જાય હવે શું કે બીજા બોલા. મુલાકાત માંગતો એને ભર્યું પૂરો ત્રણ કમ્પ્લીટ થઈ હિસાબ ગયો પૂરો? હિસાબ. અને હવે એ જ તમારો ખૂબ ખૂબ આભાર હો. આ તો બરોબર છે હા. હવે હમણાં ઉભા રહો હા હવે શું હતું મેં તને 500 રૂપિયા આલ્યા ઈ પાછા હાલો ને એટલે હિસાબ પૂરો થઈ જાય હા એવું ને એકા બીજા કન માગ જ ને હા આ તમે આલ્યા ઈ રે હા, હવે તમે હા. કોઈ દાડો મારા કન માગતા ને પાછા શું કામ માગ હા હા આ તમારા આવી જાઓ હિસાબ થઈ ગયો પૂરો બધેનો હા. બધેનો પૂરો આવ પૂરો થઈ ગયો બધું પૂરો આવ કમ્પ્લીટ તો પીઓ એકા બીજાના ઘરી સા હા હા હવે સાફી આમ અને રો હળી મળીને હા સારું જો તાર હાર તો તમારે નથી પીવું ના હા અને કેવરાય ડોબા જો આ તો મારું બેટું મને ના સમજણું 500 ની નોટ ફમીન મારા કન આવતી રહી તો લેણું કેવી રીતનું પૂરાનું